ચાલો બધા હાથ ઉપર કરો. અરે વાહ, કેટલા સરસ ફૂલડા લાગે છે. આમ આમ કરો. જો હું છે ને વાર્તા કહેવાનો છું, એટલે તમારે ડરવાનું નથી હો. આમ હિંમત વાળા બની જાઓ બધા. કેટલા લોકોમાં હિંમત આવી ગઈ? હજી અડધામાં હિંમત. તાકાત કેટલામાં આવી ગઈ? તાકાત, સ્ટ્રોંગ, બ્રેવ. તાલી પાડો. જોર જોરથી. હજી જોરથી. હજી જોરથી. જો હું છે ને તમને એક સરસ તાલી પાડતા શીખવાડું. પાડવી છે ને તમારે? ચાલો એક આંગળી રાખો, આમ એક આંગળી, બધા એક આંગળી, એક આંગળી. હા, પછી આમ હાથ રાખો કાન પાસે. પછી આમ એક આંગળીથી આમ આમ કરો. અવાજ કરો માં, ખાલી હાથ સાંભળજો. ચાલો બીજી આંગળી. ચાલો ત્રીજી આંગળી, ચોથી આંગળી. ખાસ વરસાદ આવવા માંડ્યો. વરસાદ આવ્યો તો તમારે હોળી નથી તરાવવાની? હોળી તરાવવાની છે ને? તો ચાલો હોળી લઈ લ્યો હાથમાં. તમારી પાસે હોળી બનાવડાવી હતી ને મેડમે? મને ખબર છે. આમ હાથમાં હોળી રાખો અને આમાં હોળી ન ચાલે. હોળી કેમ ચાલે? પાણીમાં. પાણીમાં. અને પાણી કેમ થતું હોય? આમાં આમ થતું હોય. તો હોળી કેમ ચાલે? ઝૂમ 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 ઝૂમ. હવે મૂકી દો એટલે હોળી જતી રહેશે પાણીમાં. એક ગઈ. કોને હોળી દેખાય છે દૂર દૂર જાતી? તો હવે આપણે લડ્ડુ તાલી પાડશું. કેવી? કેટલાને લડ્ડુ ભાવે? આ મને ભાવે. તને લડ્ડુ ભાવે ને? તો લડ્ડુ તાલી પાડવી છે ને? તો લડ્ડુ તાલી પાડવી છે બધાએ? તમને લાડવો ભાવે? લાડવો તમને લાડવો ભાવે? તમને લાડવો ભાવે? 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 હા, ચાલો આમ રાખો. જો ચાલો આ લાડવા આમ સામે મૂકી દો, બધા ગોઠવી દો. પછી આમ ટટ્ટાર બેસી જાઓ, બે હાથ જોડો. પછી આપણે ગણપતિ દાદાને લાડવો ખાવા બોલાવાના છે ને? હે, બોલાવાના છે ને? તો બે હાથ જોડીને આંખો બંધ કરીને હું બોલાવું ને પછી તમારે બોલવાનું. હું એમ બોલું શ્રી ગણેશાય નમઃ એટલે તમારે બોલવાનું. બોલો શ્રી ગણેશાય. તો ચાલો બે હાથ જોડીને ટટ્ટાર બેસીને ભગવાનને યાદ કરે. એમ ને એમ ને એમ ને એમ નો બેસાય. ચાલો કેટલા લોકો ટટ્ટાર બેસી ગયા છે? બે હાથ જોડીને આંખો બંધ રાખીને શ્રી ગણેશાય નમઃ. 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 ચાલો બે હાથ ઘસો. ઘસીને આંખ પર રાખો. પછી આંખની સામે રાખો ને ધીમે ધીમે આંખ ખોલો. જો આમાંથી જેટલા લોકોએ આંખ બંધ રાખી હતી ને, હે, બીજા બધા ખોટું નહીં બોલતા હો. જેની આંખ ખુલ્લી છે એ ખોટું નહીં બોલતા. જેણે જેણે આંખ બંધ રાખી હતી ને એની પાસે ગણપતિ ભગવાન આવ્યા હતા. સાચું ખોટું? અને એ બધાના લાડુ ગણપતિ દાદાએ ખાધા. સાચું ખોટું? અને જેણે આંખો બંધ રાખી હતી એની પાસે ગણપતિ દાદા આવ્યા નહોતા.
કારણ કે આપણે પ્રાર્થના કરીએ ને તો આંખો બંધ રાખીને આમ સરસ મજાની પ્રાર્થના કરવાની હોય. પછી આમ આંખો ખુલ્લી રાખીને આમ જોઈએ, આમ જોઈએ. પછી તો એક વખત છે ને કોણે માર્યું માં દીકા? કોણે અહીં ભૈયા દીદી પાસે ભૈયા હો ભૈયા. જો પછી છે ને આપણે આવી રીતના છે ને એક 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 કેટલી બધી બહેનો હતી, મોટી મોટી બહેનો હો. આમ તમારી મોટી દીદી હોય ને એટલી મોટી મોટી દીદી છે ને આરતીની થાળી લઈ અને મંદિરમાં પૂજા કરવા જતા હતા. ક્યાં જતા હતા? આરતીની થાળી લઈને મંદિરમાં પૂજા કરવા જતા હતા. અને મંદિર હતું ને તો મંદિરની બાજુમાં તો કેટલો કેટલો ને કેટલા મોટા વડદાદા હતા. આટલું જાડું તો એનું થડ. આમ ચારે બાજુ તમારી જેવા નાના નાના બાળકો હાથ પકડી નાના બાળકો હાથ પકડી રામ ઉભા રહે ને તો કેટલા બધા બાળકો થાય. અને આમ ઉપરથી તો એટલું પોળું, એટલે આમ પોળું પોળું આમ તમે બધા બેઠા હોય ને આખામાં આમ ફેલાઈ જાય એટલી બધી ડાળીઓ અને કેટલા સરસ સરસ લીલા લીલા વડના પાન. ને બધા ઝાડ હોય ને એના મૂળ હોય ને જ્યાંથી એ ખાતર ખાય પાણી પીવે એ ક્યાં હોય ખબર? જમીનની અંદર. બધા ઝાડના મૂળ ક્યાં હોય? જમીન. જો આ ફ્લાવર નું ટ્રી છે તો અહીંયા એના મૂળ હોય ક્યાં હોય? જમીનની નીચે અંદર. પણ વડદાદા એવા છે કે વડદાદાના મૂળ તો જમીનની અંદર પણ હોય અને જમીનની બહાર પણ હોય. પેલા વડદાદા ઉપર આમામ આમામ લટકતી વડવાઈ હોય કે નહીં? કેટલા લોકોએ જોઈ છે એ વડવાઈ? હા, એ વડવાઈ છે ને એ વડદાદાના મૂળ છે. શું છે? હા. અને એ બેનો તો આમ આરતીની થાળી લઈ અને આમાં મંદિરે પૂજા કરવા જતા હતા. અને ત્યાં એને જોયું. શું જોયું? તમારી જેવા નાના નાના 5-6 છોકરા છે ને એ રમતા હતા. શું રમતા હતા ખબર છે? કોઈક રમતું તું આંબલી પીપળી. ફટાફટ ફટાફટ ઝાડ પર ચડી જાય અને આમ સર લઈને ઝાડ પરથી નીચે ઉતરે. કોઈક રમતું તું ભમરડા. આમ કરીને આમ ભમરડો ફેરવે ને આમ હાથમાં લઈ લે તો હાથમાં ભમરડો ફરે. કોઈક રમતું તું લખોટી. આમ કરીને આમ નિશાન મારે ને આમ નિશાન લાગી જાય. હા, તો આ બેનો તો દર્શન કરવા ગયા અને છોકરા અહીંયા રમતા હતા. પછી છોકરાઓને એમ થયું કે ચાલો ને વડદાદા છે અને વડવાઈ છે તો આપણે વડવાઈ ઉપર હિંચકા ખાઈએ. શું કરીએ? હા, તો વડવાઈ પકડી લે બધા એકદમ કઠણ. અને જોજો આગળ બાજુ આજુબાજુ વાળા ઉપર પડતા નહીં હો હિંચકા ખાવામાં. હો ને? ધીમે ધીમે હિંચકા ખાજો, ધીમે ધીમે. હો ને? અને છે ને આમ વડવાઈ એકદમ કઠણ પકડજો. જો હા, નહીં તો ધીમે ધીમે પકડશો તો શું થશે? આમ ફરક દઈને પડી જશે નીચે લસરી. તો પકડો વડવાઈ. જો બધા છે ને વડવાઈ પકડો પડી જશો. હા, પછી હિંચકા ખાવાના હો. ચાલો ધીમે ધીમે હિંચકા ખાજો. આગળ પાછળ વાળા ઉપર પડે નહીં, લાગે નહીં એવી રીતના. મજા આવી ને? તો ચાલો એક હાથ ઉપર, બીજો હાથ ઉપર, એક હાથ ગાલ પર, બીજો હાથ ગાલ પર, એક હાથ ઘૂંટણ પર, બીજો હાથ ઘૂંટણ પર, એક હાથ અહીંયા બીજો હાથ અહીંયા. પણ એ છોકરા કેવા હતા? નાના નાના, એકદમ બહાદુર, હિંમત વાળા, તાકાત વાળા. કોઈ ખીજાય ને તો રોવાનો મંડે. આમ વિચારે કે શું કામ ખીજાણા હશે. કોઈક મારવા આવે ને તો બીવાનો મંડે. આમ તાકાતથી ઉભા રહે. અને ઓલી 5-6 બહેનો હતી એ તો આરતી કરવા માટે મંદિરમાં ગઈ અને મંદિરમાં પૂજા કરતા હતા. તમે જેમ હમણાં બેઠા હતા ને હાથ જોડીને આંખો બંધ રાખીને, એ બહેનો પણ એવી જ રીતના સરસ મજાની પૂજા કરતા હતા. આમ ભગવાનને બધું આપતા હતા, ભગવાનની પાસે બધું ચડાવતા હતા અને 2 હાથ જોડીને ભગવાનનું ધ્યાન કરતા હતા. ને ઓલા છોકરા બહાર રમતા હતા તો છોકરા બહાર રમતા હતા ને ત્યાં તો એને ઘોડાનો અવાજ સંભળાવા માંડ્યો. કેટલા બધા ઘોડા. તબડક 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 તબડક.
તમને ઘોડો ચલાવતા આવડતું નથી. ઘોડો કેમ ચલાવાય ખબર છે? આમ આમ ઘોડાનું મોઢું હોય, આમ મોઢું હોય, પછી અહીંયાથી એક દોરી આવતી હોય અને અહીંયાથી એક દોરી આવતી હોય. તો આ બાજુથી એક દોરી પકડો ને આ બાજુથી બીજી દોરી પકડો અને આમ સાથે રાખો. આમ સાથે રાખી પછી થોડીક આગળ અને પાછળથી પકડો અને હવે તબડક તબડક કરવાનું હો. તબડક 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 તો છોકરાઓ સાંભળી ગયા કે ઓહો હો 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 હો, આ તો આટલા બધા ઘોડાનો અવાજ આવે છે, એક સાથે કેટલા બધા ઘોડા આવતા હશે. અને તમારી જેવા નાના નાના છોકરા હતા ને, એમાં એક થોડોક મોટો છોકરો હતો, થોડોક, તો એ આમ જોઈ ગયો કેટલા બધા ઘોડા. તો એકલો છોકરો યુવાન તલવાર લઈને છોકરીઓની પેલી સ્ત્રીઓની રક્ષા માટે આવ્યો ને લૂંટારૂ બધા ભેગા થઈ ગયા. પછી લૂંટારૂએ નક્કી કર્યું કે આપણે આ છોકરાને મારવો પડશે, નહીતર આ છોકરીઓને લઈ જવા દેશે નહીં. અને છોકરીઓને લઈ જાય તો આ લોકો હેરાન કરે, એને બાંધી રાખે, એને પૂરી રાખે, એને ખાવા ન દે, એને હેરાન કરે, એવી રીતના છોકરીઓને રાખે. તો એવી રીતના તો છોકરીઓને જવા દેવાય, એની રક્ષા કરવી પડે, એની મદદ કરવી પડે. અને આ એકલો યુવાન તલવાર લઈને સામે આવ્યો અને એમ કીધું કે જેટલા હોય એટલા બધા આવી જાઓ, હિંમતથી હો, આમ તાકાતથી કીધું કે હું યુદ્ધ કરવા તૈયાર છું. આ છોકરીઓને તમે અહીંયા ને અહીંયા મૂકી દો અને તમારે જવું હોય તો જતા રહો. આમ હાથમાં તલવાર. અને એ છોકરો તો એવો શંકર ભગવાન જેવો લાગતો હતો કે જાણે હમણાં પેલા 25 ને એક સાથે મારશે. અને એના હાથમાં કેટલી તાકાત હતી, તલવાર ચલાવે ને તો આમ એક તલવાર મારે હો, ખાલી એક તલવાર, એમ ધીમે ધીમે નો મારે, એમ ને એમ. એમ ધીમે ધીમે નો મારે. પકડો હાથમાં તલવાર, અવાજ નો આવવો જોઈએ તલવાર ચાલતી હોય ત્યારે, હસવાનું ન હોય તલવાર ચાલતી હોય ત્યારે. આમ તાકાતથી તલવાર સામે જોવાનું. અને સામે એક સૌથી ખરાબ રાક્ષસ ઉભો છે, સૌથી ખરાબ. તમને જેનાથી ડર લાગતો હોય, તમને જે ખરાબ લાગતો હોય એવો રાક્ષસ ઉભો છે ને તમારા હાથમાં તલવાર છે. આમ તાકાતથી મુઠ્ઠી વાળેલી તલવાર, એ તલવારની સામે જોઈ, આમ રાક્ષસની સામે જોઈ, અને એ રાક્ષસની સામે એક જ ઝાટકે તલવાર કપાઈ જવી જોઈએ હો, કે રાક્ષસ કપાઈ જવો જોઈએ. એક જ ઝાટકે, હા એક જ ઝાટકે, બીજો ઝાટકો નો મારવો પડે. આમ તલવાર મુઠ્ઠીમાં, હા જોરથી પકડી રાખો અને ચલાવો તલવાર. હસવાનું ન હોય તલવાર ચલાવતા ચલાવતા. બીજી વાર તલવાર પકડો. આમ મોઢા ઉપર હિંમત દેખાવી જોઈએ, તાકાત, શૌર્ય, બહાદુરી. અને આ રાક્ષસ સામે જો ગુસ્સાથી, હેરાન કરવા વાળો, બધાને તકલીફ આપવા વાળો એવો રાક્ષસ એક જ ઝાટકે કપાઈ જવો જોઈએ. ને કપાઈ ગયો ને. પાડો તાલી તમારા બધા માટે એકવાર. ચાલો અદબ, બહાદુર છોકરાની જેમ વાર્તા સાંભળવા બેસી જાઓ. અને પેલો યુવાન આવો જ હતો. હા, પેલો યુવાન આવો જ હતો. તો હવે લૂંટારાને ખબર પડી ગઈ કે આ તો બહુ તાકાત વાળો છે, આની સામે આપણે એટલા બધા છીએ તોય ટકી શકશું નહીં. અને ત્યાં તો પેલી છોકરી હાથમાં લાઠી લઈને આવી ગઈ અને એમ કે ભાઈ મને એકલી મૂકીને આવી ગયો, મારે આ બધા લૂંટારાઓને મારવા છે. છોકરી છું તો શું થઈ ગયું, હું તલવાર વગર લાઠીથી બધાને મારીશ.
એટલો લાંબો ચોટલો સરસ ઈ છોકરીનો આમ ચુંદડી પહેરી હતી અને માતાજી જેવી એવી સરસ છોકરી લાગતી હતી ને એ ઊભી રહી ગઈ. એ કઈ આમ ડરી ન ગઈ કે હું છોકરી છું, મારાથી કઈ થાય નહીં ને હું યુદ્ધ નહીં કરું, હું લડીશ નહીં, તમે મને બચાવજો ને એમ નહીં. એને કીધું હું આ બધી છોકરીઓને બચાવવામાં તમને મદદ કરીશ. નહીતર તો છોકરીઓ હોય તો એમ કહી ને મને નો ને મને નો આવડે મને આવડે. અરે આપણે રાક્ષસોને હમણાં મારવાના છે હોને દીકરી, બહાદુરી છે. હાથમાં લાઠી પકડી રાખે એટલે ડર ન લાગે. આમ જેને ડર લાગતો હોય ને હાથમાં લાઠી ને તલવાર પકડી રાખો એટલે ડર નહીં લાગે. હા વહી ગઈ ને બીક વહી ગઈ ને બેન. આમ હાથમાં પકડીને ગોઠણ પર રાખી દે એટલે નહીં ડર લાગે. ક્યારેય પણ ડર લાગે ને તો આમ બે મુઠ્ઠી આમ પકડવાની, આમ જો આમ આમ રાખી દેવાની ઘૂંટણ પર અને શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ એમ મનમાં બોલવાનું. ક્યાં બોલવાનું? હા બેસો આમ મનમાં બોલો. થોડીક વારમાં ડર ભાગી જશે. પેલી બેન ને ડર તો લાગતો હતો પણ એ નહોતી બીતી. એ આમ લાઠી પકડીને ઉભી હતી ને શ્રી રામ મનમાં બોલતી હતી અને પછી યુદ્ધ શરૂ થયું. હવે તમારી પાસે તાકાત હોય તો શું જેને ને તેને મારવા માંડશો? પેલા લૂંટારુએ શું કર્યું ખબર? પેલી જે છોકરીઓ પકડી રાખી હતી ને એ છોકરીઓને આગળ કરી. તો હવે એ છોકરીઓ ઉપર તલવાર ઉડાડે? એ છોકરીઓ પર લાઠી મરાય? તો પેલા લૂંટારાઓ તો છોકરીઓને આગળ રાખી દીધી અને પોતે એની પાછળ સંતાઈ ગયા. બીકણ બાયલા કહેવાય એવા. શું કહેવાય? બીકણ બાયલા. એવા ડરપોક ના કામ કરે, કોકની પાછળ છુપાઈ જાય. પેલા તો છોકરીઓને પકડી જ આવી હતી અને હવે એ છોકરીઓની પાછળ છુપાઈ ગયા. એવા ડરપોક હતા ને. તો હવે તમને યાદ છે પેલા ઉપર છોકરા નાના નાના પથ્થર લઈને ચડી ગયા હતા? યાદ છે ને? એ છોકરાઓ પાસે ગિલ્લોલ હતી. શું હતી? તમે જોઈ છે ગિલ્લોલ? બતાડું? એ છોકરાએ શું કર્યું ખબર છે? આમ બે લાકડી હોય ને, એક લાકડી આમ હોય ને બીજી લાકડી આમ હોય, એવી રીતના આમ બે લાકડી હોય. હા પછી અહીંયા અને અહીંયા રબર બાંધ્યું હોય. શું બાંધ્યું હોય? રબર. રબર આમ ખેંચો તો લાંબુ થાય ને, એવું રબર. હા પછી એમાં કાંકરો મૂક્યો આમ કરીને આમ અને આમ નિશાનો લીધો અને પેલા લૂંટારા ઉભા હતા ને એક લૂંટારા ઉપર આમ નિશાનો લઈને આમ માર્યો. આમ થોડું ખેંચો તો ન હાલે, આમ વધારે ખેંચવું પડે, તાકાત થી ખેંચવું પડે. અને કોને માર્યો? લૂંટારા આમ જોયું ક્યાંથી પથ્થર આવે છે, પણ ઝાડ ઉપર તો કેટલા બધા પાંદડા હતા. તે છોકરાની પાછળ સંતાઈ ગયેલા, દેખાતા નહોતા. પણ ખબર પડી ગઈ કે ઉપરથી આવે છે. તો હવે તો ઉપરથી પથ્થર મારે અને આ બાજુ તો આ બે ભાઈ બહેન ઉભા. પછી પેલી છોકરીઓ હતી ને એ બુદ્ધિશાળી હતી. કેવી હતી? બુદ્ધિશાળી બનવું હોય તો શું કરવું પડે ખબર? ટટ્ટાર બેસવું પડે, હાથ બધા સીધા રાખવા પડે. પછી અહીંયા વાર્તા જ્યાં કહેતા હોય ને ત્યાં જ ધ્યાન આપવું પડે. વાહ બહુ સરસ. છોકરીઓ શું કર્યું ખબર? છોકરીઓ આમ ઊભી હતી ને આમ, હે તે છોકરીઓ આમ નીચે બેસી ગઈ. તો લૂંટારું શું થઈ ગયા? ઉભા રહી ગયા અને છોકરીઓ બેસેલી રહી. તો આ પેલા ભાઈ અને બેન દોડતા દોડતા આવ્યા અને આમ તલવાર લઈ અને આમ એક જ ઝટકો માર્યો ને તો આગળ જે 3-4 લૂંટારા ઉભા હતા ને એકનો હાથ કપાઈ ગયો અને છોકરી આમ જોરથી માથા ઉપર માર્યું ને તો એકનું માથું ફૂટી ગયું ને પછી તો બધા લૂંટારા આમ ચારે બાજુ ગોઠવાઈ ગયા. હો પેલો છોકરા પાસે તલવાર, છોકરી પાસે લાઠી અને ચારે બાજુ લૂંટારા આમ ફરતી બાજુ ગોઠવાઈ ગયા. અને પછી તો અહીંયાથી તલવાર મારે, અહીંયાથી તલવાર મારે, અહીંયાથી તલવાર મારે, અહીંયાથી તલવાર મારે, ચારે બાજુથી તલવાર મારે.
પણ આ બે ભાઈ બેને કેટલા હોશિયાર ખબર, આમ બે ભાઈ બેન એકબીજાને અડાડીને ઉભા રહી ગયા. બે ભાઈ બેન એકબીજાને આમ પીઠ થી પીઠ અડાડીને ઉભા રહી ગયા. એટલે આ બાજુ કોનું મોઢું આવે? ભાઈનું. તો પાછળની બાજુ કોનું મોઢું આવે? અને પછી લડવા માંડ્યા. કેવું લડે! તમે થોડીક વાર શાંતિથી બેસો ને તો હું તમને દેખાડું. તમે મારી હારે કરશો ને તો તમને નહીં દેખાય. એટલે તમે શાંતિથી જોજો. આમ તલવાર ચલાવ્યો અને આમ ઝાટકાથી, કઈ આમ આમ સાપ ચાલતો હોય ને દોઢિયા રમતા હોય ને એમ તલવાર ન ચલાવે. કેમ તલવાર ચલાવે? તો જો થોડીક વાર આમ એક હાથમાં તલવાર હતી ને, આમ એક લૂંટારાને તલવાર મારી અને એની પાસેથી તલવાર એની લઈ લીધી. ટટ્ટાર બેસી જાઓ હવે, અને બે હાથમાં તલવાર અને આમ આમ ઝાટકા કરી. તમે કરશો તો તમને નહીં દેખાય, તમે કરશો તો તમને નહીં દેખાય. એટલે અદબ પાડીને જોવો તો દેખાશે. અહીંયાથી લૂંટાર આવે ને તો આમ તલવાર મારે, લૂંટારાની તલવાર આમ આવે ને તો આ તલવારને આમ ઉડાડી દે. અને ચારે બાજુથી આમ આમ તલવારથી લડ્યો, અહીંયાથી તલવારથી લડ્યો, અહીંયાથી ને બધી બાજુથી. અને છોકરી પાસે હતી લાઠી, લાકડી, મોટી લાકડી. તો છોકરી તો લાઠી ચલાવે, આમ સીધી બેલ ને ઊંધી બેલ, આમ ચારે બાજુથી લાકડી. હો, આમ પાછળથી આવે તો મારે, આગળથી આવે તો મારે. અને એવી રીતના લાકડી ચલાવે, તલવાર ચલાવે અને એવી રીતના યુદ્ધ કરતા હતા. ઓલા 25 લૂંટારું હતા ને, એમાંથી 10-12 લૂંટારા તો ચાલી નહોતા શકતા. પગ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો, માથા ઉપર લાગ્યું. 10-12 લૂંટારુઓને એવી રીતના થઈ ગયું. હવે 10-12 બૈચા લૂંટારું. મેં જ્યાં 10-12 લૂંટારું બૈચા ને, તો તમને ખબર ઓલા બે છોકરા ખેતરમાં બોલાવા ગયા હતા. એ તો કેટલા બધા લોકોને લઈને આવતા હતા. અને આ 10-12 લૂંટાર, હા, એ જોઈ ગયા કે જો ત્યાંથી ધૂળ ઉડે. તો કે શું કામ ધૂળ ઉડે છે? તો આટલા બધા લોકો દોડતા દોડતા આવે છે. અને આ બાકીના જેટલા લૂંટારું છે ને, એ જોઈ ગયા કે ઓહો, હવે તો આ લૂંટારાઓને ડર લાગવા માંડ્યો કે ગામ વાળા પેલા આવશે ને આપણને પકડશે ને મારશે. હા, લૂંટારાને ડર લાગે ને, કારણ કે ગામ વાળા બધા સારા માણસો હતા. એ આવવા માંડ્યા તાકાત વાળા. એ શું કામ તાકાત વાળા હતા ખબર છે તમને? ખબર છે? કારણ કે એ ઘી ખાય, ગોળ ખાય, શાક ખાય, રોટલી ખાય, બધા શાક ખાય. એમ નો કે મને નો ભાવે, મને નો ભાવે. ચાલો હું એક પ્રશ્ન પૂછું, જવાબ આપજો બધા. સાચો જવાબ આપજો, ખોટો નહીં. અને હિંમતથી આપજો, ડરી ડરીને નહીં. ચાલો નીચે હાથ રાખી દો બધા. હવે હું સવાલ પૂછું, ધ્યાનથી સાંભળજો. આમાંથી કેટલા લોકો જમતા જમતા મોબાઈલ જોવે છે? સાચું બોલી જાઓ. જો ઓલ્લો છોકરો છે ને, શું નામ છે ભાઈ તમારું? હે? કવ્ય? દ્રવ્ય, તમે મોબાઈલ જોવો છો ને? હા, જો એને સૌથી પહેલા હાથ ઊંચો કર્યો. પેલા દ્રવ્યભાઈ માટે તાલી પાડો જોરદાર. દ્રવ્યભાઈ, શું કામ તાલી પડાવી તમારે માટે ખબર છે? તમે શું સારું કામ કર્યું? દ્રવ્યભાઈ સાચું બોલ્યા કે હું ફોન જોઉં છું. એટલે દ્રવ્યભાઈ માટે તાલી પડાવી. આમાંથી બીજા કેટલાય હશે, ફોન નહીં જોતા હોય તો ટીવી જોતા હશે. પકડાઈ ગયા ને? પછી નથી જોતી? બહુ સરસ. પછી કહો, હજી ખમો, ઘણું બધું આવશે. હા, ટીવી નહીં જોતા હોય ને, ઈ એમ કેશે. હમણાં જોજો ઈ શું કેશે ખબર? હું આ શાક નહીં ખાઉં. કેટલા છે એવા? હું આ શાક નહીં ખાઉં, મને આ ન ભાવે. કેટલા છે એવા? સાચું બોલો. વાહ, બહુ સરસ. ચાલો અદબ, જો આવું બહાદુર બનવું હોય ને, એવા હિંમત વાળા ને તાકાત વાળા બનવું હોય ને, તો આપણને ઘરેથી જે આપે ને
એ જમી લેવું પડે. એમાં એવું ન ચાલે હું આ નો ખાવ મને ઓલું ન ભાવે, જે છે એ જમી લે. કડવા કડવા કારેલા પણ ખાવા પડે જો તાકાત વાળું બનવું હોય ને તો. પછી તમારે કડવા હોય તો એ ખાવા પડે બેન. તમારે દેશની રક્ષા નથી કરવાની કે કરવાની છે? તમારે બેન સ્ત્રીઓની રક્ષા નથી કરવાની? તમારે ભાઈ નાના ભાઈ બહેન ની રક્ષા નથી કરવાની? કરવાની હોય, કરવાની છે ને? તો આ બધું ન જમવું પડે ભાઈ. ચાલો 5 એક વાર, 5 બે વાર ખા. બહુ સારું. તાલી પાડો. એક હાથ ઉપર, બીજો હાથ ઉપર, એક હાથ નીચે, બીજો હાથ નીચે, એક હાથ અહીંયા, બીજો હાથ અહીંયા. અને પછી છે ને યુદ્ધ શરૂ હતું અને ત્યાં બહુ ધૂળ ઉડતી હતી. તો લૂંટારાને ખબર પડી ગઈ કે ગામ વાળા બધા સારા લોકો હવે આવવાના છે એટલે આપણે ભાગી જવું પડશે. તો ઓલી છોકરીઓ જે 5-6 હતી ને એને ત્યાં ને ત્યાં રાખી અને ઓલા જે ભાઈ બહેન લડતા હતા એને ત્યાં ને ત્યાં છોડી અને જે 10-12 લૂંટારા હતા બાકીના 10-12 લૂંટારાને તો આ બે ભાઈ બહેને થઈને પતાવી દીધા હતા. પેલા 10-12 લૂંટારાઓ ઘોડા ઉપર આમ બેસી અને ભાગી ગયા અને ત્યાં તો ગામ વાળા અહીંયા પહોંચી ગયા હો. ને ગામ વાળા પહોંચ્યા ને તો એને જોયું કે આ 10-12 લૂંટારાઓ છે ને એને પેલા તો ફટાફટ ઝાડ સાથે બાંધી દીધા એટલે ભાગી ન જાય. અને આ બે ભાઈ બેન તો કેટલા બધા લડતા હતા તો એને તો અહીંયાથી લોહી નીકળું ને અહીંયાથી લોહી નીકળું ને અહીંયાથી લોહી નીકળું. ભાઈ બેને કારણ કે લડતા હતા તો કેટલા 25 જણા હતા કે નહીં? તો કોકની તલવાર તો લાગી જ જાય કે ન લાગી જાય? તો લાગ્યું ને તો એટલું બધું લોહી નીકળ્યું. ભાઈને તો એક તલવાર આમ પેટમાં ઘૂસી ગઈ હતી અને બેનની આંગળીઓ કપાઈ ગઈ હતી. એવું લાગ્યું ને તો એને એમ કીધું કે આ જે સ્ત્રીઓ છે, આ જે છોકરીઓ છે એને અમારે બચાવવી પડે. આજે અમને ગમે એટલું લાગે, ગમે એટલું થાય તો આ છોકરીઓને મૂકીને અમે જઈ શકીએ નહીં. કારણ કે જો આ છોકરીઓને મૂકીને અમે જશું તો આ લૂંટારાઓ છે એ છોકરીઓને લઈ જશે ને પછી હેરાન કરશે, ખાવાય નહીં આપે, જેલમાં પૂરશે. એટલે લડવું તો પડશે જ, નહીતર આ લઈ જશે. એટલે એને બચાવવા માટે લડ્યા અને ગામવાળા બધા ભેગા થઈ ગયા ને તો ગામવાળા આવ્યા ને એટલે ઉપર હતા એ બધા બાળકો નીચે આવ્યા. આ બે ભાઈ બહેન ને લઈ અને વડલા પાસે બેસાડ્યા. તો આ બે ભાઈ બહેન છે ને વડલા પાસે આમ બેઠા. હવે જોજો હો, વડલા પાસે આમ બેઠા ને તો ગામવાળા કે અમે છે ને વૈદ્યરાજને બોલાવી આવીએ. કોને? વૈદ્યરાજને. વૈદ્યરાજ એટલે ઈ સમયના ડોક્ટર. એ સમયના ડોક્ટર ને શું કહેવાય? વૈદ્યરાજ. કે વૈદ્યરાજને બોલાવી આવીએ અને તમને છે ને પાટાપિંડી કરીએ. લાગ્યું છે ત્યાં લોહી પર પાટા બાંધવા પડે, દવા લગાડવી પડે, સિલાઈ કરવી પડે. પણ આ બે છોકરા, બે ભાઈ બહેન હતા ને એને ખબર પડી ગઈ કે હવે અમે કઈ વધારે જીવી શકીએ એમ નથી. એટલે એને એમ કીધું કે બધા મારી સામે બેસો. એટલે તમારી જેવા નાના નાના બાળકો, ગામ વાળા બધા આમ સામે બેસી ગયા હો. બધા સામે બેસી ગયા અને એમ કીધું કે હવે છે ને થોડીક વાર તમે ભગવાનનું નામ લ્યો. અમારે હવે ભગવાન પાસે જવાનો સમય થઈ ગયો છે. ક્યાં જવાનો? તો અમારે હવે ભગવાન પાસે જવાનો સમય થઈ ગયો છે તો થોડીક વાર તમે ભગવાનનું નામ લ્યો. તો બધા કે વાંધો નહીં. એટલે બધાએ થોડીક વાર ભજન ગાયું. શું ગાયું? ભજન ગાયું. તમારે ગાવું છે ભજન? હા, ગાવું છે ને? હા, તો ચાલો તાલી પાડો. તો એમ નહીં, આમ. ગુરુજીના નામની હો ગાઓ. ગુરુજીના નામની હો. 1 2 3 બોલો. ગુરુજીના નામની હો, ગુરુજીના નામની હો. માળા છે ડોકમાં, માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. ભજન ગાતા હતા. ભજનમાં તો કેવું આવે ખબર? ભજનમાં એમ આવે કે ખોટું બોલાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું કરાય નહીં. આપણે બધા સાચું બોલ્યા કે નહીં? હમણાં
ને ભજન ગાતા હતા અને પછી ભજન પૂરું થયું એમ થયું ને તો આ બે ભાઈબંધ છે ને ક્યાં જતા રહ્યા? હવે આ લોકો જે બલિદાન આપ્યું એ લોકો જે ભગવાન પાસે જતા રહ્યા એ કોને માટે હતા? કોને માટે એને બલિદાન આપ્યું? પેલી છોકરીઓ માટે આપ્યું. તો હવે એ બધાએ યાદ રાખવું પડે કે ન રાખવું પડે? એ કઈ પોતાને માટે મર્યા? કોને માટે મર્યા? પેલી છોકરીઓ માટે. તો આવા અલગ અલગ ગામમાં કોઈ ગાય માટે મર્યું હોય, કોઈક છોકરીઓ માટે મર્યું હોય, કોઈક છોકરાઓ માટે મર્યું હોય, કોઈક આખા ગામ માટે મર્યું હોય અને આવી રીતના કેટલાય લોકો દેશ માટે મર્યા હોય. તો એ બધાને આપણે યાદ રાખવા પડે કે ન યાદ રાખવા પડે? તો પછી શું થયું કે હવે આ બે ભાઈ બહેન ને યાદ તો રાખવા પડે. તો કોણ યાદ રાખે? કઈ રીતના યાદ રહે? એટલે એ બે ભાઈ બહેન માટે થઈ, સાંભળો એ છોકરાઓ અહીંયા ધ્યાન રાખો, જો તમને એક વાર્તા કહું. એ બે ભાઈ બહેન માટે થઈ અને છે ને બે પથ્થર રાખ્યા. શું રાખ્યું? બે પથ્થર. એક પથ્થર ઉપર ઘોડાવાળો પુરુષ દોર્યો, ઘોડાવાળો પુરુષ, અને એક પથ્થર ઉપર બેન બનાવ્યા ચુંદડી ઓઢેલા. તો કેટલા પથ્થર હતા? બે. એક મોટો પથ્થર એમાં ઘોડાવાળો, થોડોક જ નાનો, એટલો બધો નહીં, એમાં ઘોડાવાળો પથ્થર મોટામાં અને ઢીંગલી વાળો છોકરી વાળો પથ્થર નાનામાં, અને એની ઉપર સિંદૂર લગાવ્યો. અને પછી તમારી જેવા નાના નાના બાળકો હોય ને એ રોજ સાંજે ત્યાં આવે અને રોજ સાંજે દીવો કરે. કારણ કે એ લોકો આપણને શીખવાડે છે કે હંમેશા આપણું જીવન કોના માટે હોવું જોઈએ? બીજા માટે હોવું જોઈએ. આપણો જીવ જાય પણ સ્ત્રીઓની, ગાયની, ધર્મની, દેશની રક્ષા થતી હોય તો આપણો જીવ છે એ જવા દેવો જોઈએ. ક્યારેય એમ ફટાફટ હાલો બાંધી લઈને પૂરું કરી લઈએ એમ નહીં. તાકાતથી અને બુદ્ધિથી વિચારવું જોઈએ. ઓલા નાના છોકરા તલવાર લઈને બાંધવા જતા રહ્યા હોત તો લૂંટારું એને મારી નાખત. એટલે તમે જેવા છો એવા બુદ્ધિથી પેલા વિચારવાનું કે આ કરવા જેવું છે ને પછી જવાનું. બુદ્ધિશાળી બનવાનું, તાકાતવાન બનવાનું. બુદ્ધિ વગરના તાકાતવાન નહીં, બુદ્ધિશાળી તાકાતવાન બનવાનું. ને આ બે જે પથ્થર છે ને એનું નામ છે પાળિયા. શું છે? પાળિયા.